હેલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી ઢાબા ઉપર મળે તેવું દમ આલુની રેસીપી। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે આ એકદમ ટેસ્ટી એવું દમ આલુ બનાવવાનું શરૂ કરીએ। તો દમ આલુ બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ જેટલા નાની સાઈઝના બટેટાને ધોઈને લઈ લીધા છે। આ દમ આલુ બનાવવામાં નાની સાઈઝના બટેટાનો જ ઉપયોગ કરવો। તો હવે આપણે બટેટાને બાફવા માટે એક કુકરમાં ઉમેરી દઈશું। તો આપણે બટેટાને કુકરમાં ઉમેરી દીધા છે। તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ બટેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે કુકરને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફક્ત 2 જ વિસલ કરી લઈશું। તો 2 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર કુકરમાંથી તેનું પ્રેશર પણ જાતે જ રિલીઝ થઈ ગયું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને બટેટામાંથી આપણે બધું જ પાણી નિતારી લઈશું। તો આપણે બટેટાને ફક્ત 60 થી 70% જેટલા જ કૂક કરવાના છે। તો આપણા બટેટા ઠરી ગયા છે અને મેં તેની છાલ પણ કાઢી લીધી છે। તો હવે આપણે બટેટાને કાંટા ચમચીની મદદથી આ રીતે હોલ્સ કરી લઈશું। જો આ રીતે તમે બટેટામાં હોલ્સ કરીશો ને તો આપણા બટેટા જ્યારે ગ્રેવી સાથે કૂક થશે તો આપણી એકદમ ટેસ્ટી એવી ગ્રેવીનો ટેસ્ટ આપણા બટેટામાં આવી જશે અને આપણું દમ આલુ એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। તો આ જ રીતે મેં બધા જ બટેટાને હોલ્સ કરી લીધા છે। તો હવે આપણે બટેટાને ફ્રાય કરી લઈશું। તો એના માટે એક કડાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર આ રીતે બધા જ બટેટા ઉમેરી દઈશું। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખી બટેટાને લગભગ 7 થી 8 મિનિટ સુધી તળી લેવાના છે। આપણે બટેટાનું ઉપરનું પડ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે બટેટાને તળવાના છે। તો જ આપણું દમ આલુ એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। તો 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બટેટા એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે અને તેનું ઉપરનું પડ પણ એકદમ ક્રિસ્પી એવું થઈ ગયું છે। તો હવે આપણે બટેટાને એક પ્લેટમાં કાઢી લઈશું। દમ આલુનો સાચો સ્વાદ તો આ ફ્રાય કરેલા બટેટામાંથી જ આવે છે। તો તમે આ સ્ટેપને સ્કીપ બિલકુલ ના કરતા, બટેટાને જરૂરથી આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેજો। તો હવે આપણે બધા જ બટેટાને આ રીતે પ્લેટમાં કાઢી લીધા છે। તો હવે આપણે દમ આલુ બનાવવાનું શરૂ કરીશું। તો હવે આપણે આના આ જ તેલમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને જીરુંને આપણે એકદમ બ્રાઉન રંગનું થવા દેવાનું છે। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે। તો તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આપણે ડુંગળીને લગભગ 7 થી 8 મિનિટ સુધી સાતળી લઈશું। જો મિત્રો આ શાક તમારે બહાર જેવું એકદમ ટેસ્ટી બનાવવું હોય તો તમારે ડુંગળીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ સુધી તો કૂક કરવી જ પડશે। તો જ તમારું શાક બહાર જેવું એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો ડુંગળી તો ફક્ત 2 જ મિનિટમાં ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જશે પણ તેમાં ઓરિજિનલ દમ આલુનો ટેસ્ટ બિલકુલ નહીં આવે। જો તમારે ઓરિજિનલ દમ આલુનો ટેસ્ટ જોઈતો હોય તો ડુંગળીને તો તમારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ સુધી તો રોસ્ટ કરવી જ પડશે। તો જ તેમાં એકદમ બહાર જેવો જ ટેસ્ટ આવશે। તો 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે અને તે અંદર સુધી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી લગભગ 1 થી 2 મિનિટ સુધી આદુ લસણની પેસ્ટને સાતળી લઈશું। આપણે આદુ લસણની પેસ્ટને બહુ વધારે પડતી નથી સાતળવાની, ફક્ત તેમાંથી થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી જ સાતળવાની છે। આ શાકમાં થોડું આદુ અને લસણનો વધારે જ ઉપયોગ કરવો તો જ તમારું શાક એકદમ બહાર જેવું જ બનીને તૈયાર થશે।
તો આદુ લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર મેં અહીં 2 મીડિયમ સાઇઝના ટમેટાની આ રીતે પ્યુરી કરી લીધી છે. તો તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા ટમેટા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે જો આપણે મીઠું અને હળદર ટમેટામાં ઉમેરી દઈશું તો આપણા ટમેટા ફક્ત 2 થી 3 મિનિટમાં જ કૂક થઈ જશે. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો 2 થી 3 મિનિટમાં જ આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ગ્રેવીને પોટેટો મેશર વડે મેશ કરી લઈશું અને આ રીતે મેશ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. જો આ રીતે આપણે ગ્રેવીને મેશ કરી લઈશું તો તેમાં વધારાનું થોડું પણ પાણી રહ્યું હોય તો તે બળી જશે અને આપણી ગ્રેવી એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. તો લગભગ 1 જ મિનિટમાં જ મેં આ રીતે ગ્રેવીને મેશ કરી લીધી છે. તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું, જેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું. સાથે આપણે કલર માટે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. હવે આપણે બધા જ મસાલા ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે મસાલા સાતવતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, નહીંતર આપણા મસાલા બળી જશે. તો આ રીતે 1 જ મિનિટ મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી આપણા મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને તે બળે પણ નહીં. પાણી ઉમેર્યા બાદ આપણે બધા જ મસાલાને લગભગ 2 થી 3 મિનિટ સુધી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી સાતળી લઈશું, જેથી આપણા બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણી ગ્રેવીમાં આવી જાય. તો આપણા મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીં 2 થી 3 ચમચી જેટલું મોળું દહીં લીધું છે. તો હવે આપણે દહીંને આ રીતે ફેટી લઈશું અને ગ્રેવીમાં ઉમેરી દઈશું. આ રીતે દમ આલુની ગ્રેવીમાં થોડું દહીં ઉમેરવાથી આપણા શાકનું ટેક્સચર એકદમ ક્રીમી જેવું આવશે અને જે ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગશે. તો હવે આપણે દહીં ઉમેર્યા બાદ આ રીતે કન્ટિન્યુ ચલાવતું જ રહેવાનું છે, નહીંતર આપણું દહીં ફાટી જશે અને જેનો ટેસ્ટ ખાવામાં બિલકુલ સારો નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો દહીંને આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું. ત્યારબાદ આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલો કાજુનો ભૂકો ઉમેરી દઈશું. જો તમારી પાસે કાજુનો ભૂકો ન હોય તો તમે તેની જગ્યાએ 4 થી 5 નંગ જેટલા કાજુને ગરમ પાણીમાં પલાળીને મિક્સરમાં ક્રશ કરીને તેની પ્યુરી પણ ઉમેરી શકો છો. અને જો ઘરમાં કાજુ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આ જ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર ફ્રાય કરેલા બટેટા ઉમેરી દઈશું અને બટેટાને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે બટેટાને ગ્રેવી સાથે લગભગ 2 થી 3 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ કૂક કરી લઈશું, જેનાથી આપણી આ ગ્રેવીનો ટેસ્ટ બટેટામાં આવી જાય અને દમ આલુ ખાવામાં એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય. તો આ રીતે બટેટા ગ્રેવી સાથે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું. જો તમારે વધારે ગ્રેવીવાળું દમ આલુ જોઈતું હોય તો તમે એ પ્રમાણે વધારે પાણી પણ ઉમેરી શકો છો. તો હવે આપણે આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ લગભગ 10 થી 12 મિનિટ સુધી આપણે દમ આલુને કૂક કરી લઈશું, જેથી આપણા બટેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને આપણી ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ જાય.
તો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે શાકની ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને આપણા બટેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. આ રીતે શાકમાં થોડી ખાંડ ઉમેરવાથી આપણા શાકના તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરી દેશે અને શાકનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે. હવે તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું બટર ઉમેરી દઈશું. આ રીતે શાકમાં થોડું બટર ઉમેરવાથી આપણા શાકનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવશે. ત્યારબાદ તેમાં થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ બહાર જેવું જ દમ આલુ બનીને તૈયાર થઈ ગયું છે. આપણું દમ આલુ જ્યાં સુધી કૂક થયું ત્યાં સુધીમાં મેં મસાલા પરોઠા બનાવીને પણ તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આ ગરમા ગરમ દમ આલુને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમે આ દમ આલુને પૂરી કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું, નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું દમ આલુ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.